શું તમે આ ભજીયા ક્યારે ખાધા છે? બેસનના કાંદાના તો ભજીયા તમે ખાધા છે। આ ભજીયા એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવી। તેને માટે છે મેં 1 વાટકા જેટલા પૌવા લીધા છે। જાડા પાતળા તમે કોઈ પણ લઈ શકો છો। એક મિક્સિંગ બાઉલ લીધું છે। હવે પૌવાને છે 2 થી 3 પાણી સરસ રીતે આપણે વોશ કરી લેવાનું છે, જેથી વધારાનો કચરો તે દૂર થઈ જાય। પૌવાને સરસ રીતે વોશ થઈ ગયા છે। હવે તેમાં થોડુંક આપણે પાણી એડ કરીશું, વધારે નથી કરવાનું, થોડુંક જ કરવાનું છે। હવે તે હાથ રાખી સરસ રીતે કરી તેને ઢાંકીને રાખી દઈશું, ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી દઈએ। એક મિક્સિંગ બાઉલ લીધું, એક બટેટું લીધું, તેને છાલટા સરસ વોશ કરી લીધું છે। હવે ખમણીની મદદથી આપણે ખમણી લેવાનું છે। બટેટું સરસ રીતે ખમણાઈ ગયું છે। બટેટામાં સ્ટાર્ચ હોય છે એટલે 2 થી 3 પાણી સરસ રીતે આપણે વોશ કરી લેવાનું છે। બટેટા સરસ એવા વોશ થઈ ગયા છે, જો તમે બતાવી દો। બટેટા જો સરસ એવા વોશ થઈ ગયા છે, હવે તેમાં આપણે થોડુંક પાણી છે તે એડ કરી દઈશું। હવે જે આપણે પૌવા પલાળીને રાખ્યા હતા તેને આપણે ચેક કરી લઈએ, તેને ડીશ હટાવી લઈશું। જો પૌવા સરસ એવા પલળી ગયા છે, હવે થોડા પૌવા છે આપણે એક વાટકીમાં લઈ લઈશું, તેને આપણે આગળ ઉપયોગ કરવાના છીએ। હવે જે આ પૌવા છે પલાળીને તેને હાથની મદદ સરસ રીતે આવી રીતે મસળી લેવાના છે અને એકદમ સરસ રીતે આપણે મસળીને લેવાના છે। હવે જે બટેટાનું છીણ તૈયાર કર્યું છે તેમાં આપણે જે પૌવાનું બનાવેલું છે તે એડ કરી દઈશું અને એક ડુંગળી લીધી છે અને લાંબુ લાંબુ કટ કરી લીધું, તેને હાથની મદદથી કરી લેવાનું છે। હવે એક મરચું લીધું છે જેનું કટ કર્યું તે એડ કરી દીધું, લસણ એડ કરી દીધું, લીલા ધાણા છે તે અને બેઝિક મસાલા 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હિંગ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દો અને થોડાક છે તે અજમા લીધા છે, તેને હાથની મદદથી ક્રશ કરી લેવાના છે। મેગી મસાલો લીધો છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે હાથની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે। જો બધું સરસ એવું મિક્સ થઈ જાય પછી જે આપણે પૌવા થોડાક રાખી દીધા હતા વાટકામાં આખા પૌવા, તે આપણે હવે એડ કરી દઈશું। હવે તેમાં મેં સેવૈયા લીધી છે, જે સેવ આવે છે ઝીણી સેવ આવે છે તે લીધી છે, તેને હાથમાંથી ક્રશ કરી લેવાની છે। ક્રશ થઈ ગઈ છે, હવે તેમાં આપણે એડ કરી દઈશું મિક્સરમાં। બધું હાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેને બાઇન્ડિંગ માટે છે મેં ચોખાનો લોટ લીધો છે 1 વાટકી જેટલો, જરૂર પડે તે પ્રમાણે આપણે એડ કરતા જઈશું। અત્યારે અડધું એડ કરું છું। હાથની મદદ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આમાં વધારે લોટનું પ્રમાણ નથી, બાઇન્ડિંગ માટે જોઈએ એટલું જ રાખવાનું છે। જો બધું મિશ્રણ સરસ થઈ ગયું તમે બતાવી જો આવી રીતે બોલ્સ વાળી લેવાના છે, બસ એટલો જ લોટની આપણે જરૂર પડશે। હવે તેલ પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું, તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે પેનમાં જેટલા સમય એટલે આપણે ભજીયા પાડી લેવાના છે અને ભજીયા બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તરવાના છે। હજી થોડા કાચા, હજી આપણે બંને બાજુ થોડા ક્રિસ્પી થવા દઈશું। જો ભજીયા છે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, હવે ભજીયાને છે આપણે પ્લેટમાં કાઢી લઈએ। ફૂલ વિડીયો ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। તો તૈયાર જ છે આપણે એકદમ ક્રિસ્પી અને અલગ જ રીતના ભજીયા।